તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતી પાપડીની રેસીપી. તો ના તો મેંદાનો લોટ કે પછી ના તો બેસનના ઉપયોગ વગર આપણે આ પાપડીને રવા સાથે તૈયાર કરશું. સાથે પાપડીનો લોટ અમુક ટીપ સાથે બાંધશું, જેમાં તેલનું મોણ એવી રીતે એડ કરશું કે પાપડી એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય. સાથે મસાલાને પાણીમાં એડ કરીને પાપડીનો લોટ તૈયાર કરશું અને તૈયાર થયેલા લોટમાંથી પાપડીને ગુજરાતી ફાફડા ગાંઠિયાની જેમ એકદમ પતલી તૈયાર કરશું. અને ગરમા ગરમ તળાયેલી પાપડી ઉપર જ્યારે આપણે મસાલો એડ કરશું ત્યારે તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ફક્ત 2 વાટકી રવામાંથી ડબ્બો ભરીને પાપડી બનીને તૈયાર થઈ જાય છે, જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને કુરકુરી પાપડી બનાવવા માટે મેં આ રીતનો ઝીણો રવો લીધેલો છે. અહીંયા તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો લઈ શકો છો, કારણ કે આપણે તેને ગ્રાઇન્ડ જ કરવાનો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો રવો મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો રવો ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો રવાનું ટેક્સચર એકદમ દાણેદાર હોય છે, એટલે લોટ બાંધતી વખતે આપણે જો રવાને ગ્રાઇન્ડ કરી લેશું તો રવાનો એકદમ સરસ પાવડર તૈયાર થશે, જેનાથી આપણે લોટને એકદમ સહેલાઈથી બાંધી શકશું. અહીંયા જો તમારે પાપડીને રવા સાથે ના બનાવવી હોય તો તમે તેને મેંદાના લોટ સાથે પણ બનાવી શકો છો. અને હવે ગ્રાઇન્ડ થયેલા રવાને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે આપણે લોટમાં તેલનું મોણ એડ કરવાનું છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલું તેલ વઘારિયામાં એડ કરી દઈએ. તો જેને એકદમ સહેલું માપ 1 વાટકી રવા સાથે આપણે 1 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેને લોટમાં એડ કરી દઈએ અને શરૂઆતમાં ચમચીની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે 2 હાથ વચ્ચે લોટને ઘસતા જઈને તેલના મોણને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે, જેને હાથમાં દબાવીએ તો તે એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. તો પાપડીમાં આપણે તેલનું મોણ એડ કરેલું છે, તમે તેની જગ્યાએ ઘીનું મોણ પણ એડ કરી શકો છો. અહીંયા અમે તેલને ગરમ કરીને લોટમાં એડ કરેલું છે. ગરમ તેલને જ્યારે આપણે લોટમાં એડ કરીએ છીએ ત્યારે પાપડી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ફરસી તૈયાર થાય છે. સાથે 1 વાટકી રવા સાથે 1 મોટી ચમચી જેટલા તેલનું માપ એકદમ પરફેક્ટ છે. અહીંયા મેં 2 વાટકી જેટલો રવો લીધેલો છે, એટલે મેં 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરેલું છે. અને હવે લોટ બાંધવા માટે મેં આ 3/4 કપ એટલે કે અડધી વાટકીથી થોડું વધારે પાણી લીધેલું છે. તો આ પાણી સાથે આપણે લોટને બાંધવાનો છે, એટલે શરૂઆતમાં આપણે વધુ પડતું પાણી નથી લેવાનું. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી જેટલો અજમો, 1 પિંચ જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધા જ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈને ફક્ત 2 મિનિટમાં આપણું પાણી આ રીતના ગરમ થઈને ઉકળવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે તેમાં 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કસૂરી મેથીને આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાની છે, જેથી તેનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે. અને હવે તૈયાર થયેલા પાણીને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને થોડું ઠંડુ કરી લઈએ. તો મસાલા સાથે તૈયાર થયેલું પાણી હાથ અડાડી શકાય તેટલું ગરમ છે. હવે તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે પાપડી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો થોડો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે તૈયાર થયેલા બધા જ પાણીના મિક્સરની જરૂર પડેલી છે. તો હવે લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો પાપડીને આપણે રવા સાથે બનાવીએ છીએ, એટલે લોટ બાંધતી વખતે સહેજ ગરમ પાણીથી જો આપણે લોટ બાંધશું તો રવો એકદમ સારી રીતે ફૂલી જાય છે. અહીં અમે પાણીમાં જ બધા મસાલા એડ કરી દીધેલા છે. મસાલાને આ રીતના પાણીમાં એડ કરવાથી પાપડી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. સાથે પાપડીને આપણે ક્રિસ્પી તૈયાર કરવાની છે, એટલે આપણે લોટને થોડો કઠણ બાંધવાનો છે અને બાંધેલા લોટને થોડી વાર માટે આપણે મસળી લેવાનો છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી આપણે એકદમ પતલી પાપડી તૈયાર કરી શકીએ છીએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે છરીની મદદથી લોટના એક સરખા ભાગ કરી લઈએ અને હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. અને હવે લોટના ભાગને પાટીઓ પર રાખીને હાથની મદદથી તેમાંથી લાંબી સાઈઝનો લોક તૈયાર કરી લઈએ અને હવે છરીની મદદથી તેમાંથી નાના લુવા તૈયાર કરી લઈએ. ત્યાં આપણે લુવાને એકદમ નાના તૈયાર કરવાના છે. તો મેં બધા જ લુવાને કટ કરી લીધેલા છે. એક લુવાને હાથમાં લઈને જોઈએ તો આપણે એકદમ નાના લુવા તૈયાર કરેલા છે.
હવે તેને વણવા માટે પાટલા ઉપર થોડું તેલ લગાવીને પાટલાને ગ્રીસ કરી લઈએ. લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને હથેળીના આ ભાગથી લુવાને પ્રેસ કરીને ઓવલ શેપ આપી દઈએ. અને હવે વેલણની મદદથી લુવાને પહેલા ઉપરની બાજુએ વણી લઈએ. તો ઉપરથી આ રીતના લાંબો પટ્ટો તૈયાર થાય એટલે વેલણને થોડું આડું કરીને વણી લઈએ. થોડા ગુજરાતી ફાફડા ગાંઠિયાની જેમ આપણે પાપડીને તૈયાર કરવાની છે. હવે કાંટાની મદદથી તેમાં કાપા કરી લઈએ. અને પાપડીને હાથમાં લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ પતલી આપણી પાપડી તૈયાર થઈ છે. આ રીતના બધી જ પાપડીને વણી લઈએ. તો આપણી એકદમ પતલી પાપડી વણીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા પાપડીને વણતી વખતે આપણે લુવાને હાથેથી પ્રેસ કરીને તેને ઓવલ શેપ આપી દેવાનો છે. અને પછી જેમ આપણે ગુજરાતી ફાફડા ગાંઠિયા તૈયાર કરીએ તેમ આપણે પાપડીને પતલી તૈયાર કરવાની છે. ગાંઠિયાને તૈયાર કરતી વખતે આપણે તેને હાથેથી જ તૈયાર કરી દેતા હોય છે, પણ અહીંયા આપણે પાપડીને વણીને તૈયાર કરેલી છે. વણતી વખતે બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને પતલી વણવાની છે અને તેમાં કાંટાથી કાપા કરી લેવાના છે, જેથી તે તળતી વખતે જરા પણ ફૂલે નહીં. હવે પાપડી ઉપર એડ કરવાનો ચટપટો મસાલો બનાવવા મિક્સિંગ બાઉલમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલા પાવડર અને અડધી ચમચીનો સંચળ પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો મસાલા મિક્સ થઈને આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે, જેની સાથે પાપડીનો સ્વાદ એકદમ વધી જાય છે. હવે પાપડીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વણેલી પાપડીને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી પાપડી એડ કરી દીધેલી છે. ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે પાપડીને ક્રિસ્પી કરી લઈએ. તો એ આપણે પાપડીને એકદમ પતલી વણીને તૈયાર કરેલી છે, જેથી તેને તળતા એકદમ ઓછો સમય લાગે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. સાથે તે ક્રિસ્પી પણ તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ પાપડીને જારામાં લઈ લઈએ અને તેની ઉપર ચટપટો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પાપડી તૈયાર થઈ છે. તો ફક્ત 2 વાટકી રવામાંથી ડબ્બો ભરીને પાપડી તૈયાર થઈ છે. તૈયાર થયેલી પાપડીને હાથેથી તોડીને જોઈએ તો પાપડી ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ ફરસી તૈયાર થઈ છે. તૈયાર થયેલી આ પાપડીને તમે આ રીતના એર ટાઈટ કન્ટેનરમાં ભરીને 1 થી 2 મહિના સુધી ખાઈ શકો છો. તે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી ડબ્બો ભરીને પાપડી તૈયાર થઈ ગઈ છે. પાપડીને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. અહીંયા આપણે પાપડીને પતલી તૈયાર કરેલી છે એટલે તેને તળતા એકદમ ઓછો સમય લાગે છે. સાથે ગરમા ગરમ પાપડી ઉપર આપણે તરત જ મસાલો એડ કરી દેવાનો છે, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણી પાપડીમાં આવી જાય. રવા સાથે પાપડી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રવાને ગ્રાઇન્ડ કરી લેવાનો છે, જેથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય. સાથે તેલનું મોણ આપણે ગરમ કરીને એડ કરવાનું છે, જેથી પાપડી ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય. સાથે લોટ બાંધતી વખતે સેજ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય છે અને પાપડીનો લોટ પરફેક્ટ તૈયાર થાય છે. અને પાપડીને વણતી વખતે બસ આપણે તેને પતલી વણવાની છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.